ભલે અમરિયા તું સાયલાના સરોવરમાં સંતાયો, એનો પણ ઉપાય છે મારી પાસે. મારી બધી બહેનોની મદદથી જો સાયલાના સરોવરનું પાણી જો ખોબલે ખોબલે પી ન જાઉં તો હું ચોટીલાની ચામુંડ. જોયું અમરિયા, તું સાયલાના સરોવરમાં બનનો સંતાય. હવે તારું મોત નિશ્ચિત છે. મરવા માટે તૈયાર થઈ ગયા અમરિયા.
છે. ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી છે કે બહેનોને પણ જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી માતાજીને વધાવવા આવી શકે છે. અને આ સ્ટેજ માતાજીનો છે. આ સ્ટેજ ઉપર બહેનો ભાઈઓ લઈને આવી શકે છે. આ સ્ટેજ ઉપર કોઈ આભૂષણ કે એની લાગતી નથી. અને આ જે પૈસા તમે ઉડાડો છો એ પૈસા બધા સેવાના કાર્યોમાં જ વપરાય છે. કારણ કે અમે ટૂંક સમય પહેલા અમારા ગામની અંદર એક એવી ઘટના બની ગઈ કે એક્સિડન્ટના કેસમાં 2 છોકરાને માથામાં મગજની અંદર લાગી ગયેલું હતું. ત્યારે આ મંડળ દ્વારા એ પરિવારને એ બંને પરિવારને $1 લાખથી 1.5 લાખ રૂપિયા આ મંડળ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં. અને એ વ્યક્તિ જે 2 પરિવારને પૈસા પહોંચાડ્યા એ અહીંયા હાજર પણ છે. એક છે અમારો મુકેશભાઈ બાથાભાઈ અને બીજા આજે ભાઈ મારી પાછળ બેઠા એમનો દીકરો હજી પણ ખાટલામાં છે. એમને પણ આ મદદ પહોંચાડવામાં આવી છે. એટલે આ જે પૈસા આવે એ સારા કામમાં વપરાય છે, ક્યાંય હોસ્પિટલના કામમાં વપરાય છે. મંદિર બને કે ન બને એની અંદર કોઈ આશા નથી. પણ કારણ કે કોઈ દુખિયાની દીકરી હોય કે કોઈને દવાખાનામાં દુઃખ આવ્યું હોય તો આ બધા રૂપિયા ત્યાં કણે દેવામાં આવે છે. કારણ કે સેવાથી મોટું કોઈ ધર્મ જ નથી. તમે જે સેવા આપો છો અને આ જે વિજવાડીય પરિવાર તરફથી આ મંડળ રમાડવામાં આવ્યું એ ભાઈની કોઈ માનતા નથી. એ ભાઈએ મોજથી રમાડ્યું છે. એ ભાઈના અંદરથી હુકમ હતો કે મારે આ મંડળ રમાડવું છે અને એ ભાઈએ રમાડ્યું છે. અને ખૂબ સારો સાથ સહકાર આપે છે. અને તમે ગામના પર ખૂબ સારો સાથ સહકાર આપો છો. અને આવો નવો સાથ સહકાર હજી આગળ આપતા રહેજો. અને જે રૂપિયા તમે આપશો એ બધા સમાજના કામમાં વપરાય છે. ક્યાંય આ રૂપિયો કોઈ મંડળના કોઈ પણ વ્યક્તિ કોઈના ઘરે લઈ જવાનો નથી. આ બધા મંડળિયા આ કોઈ ધંધો નથી કે આ કોઈ વ્યવસાય નથી. આ શોખ છે અને આ બધા શોખની માટે રાખે છે. તો જે પૈસા આવશે એ બધા ધર્મના કાર્યમાં વપરાય છે. તો એવામાં મેલડી ચોકની મારી કોઈ રાંગણી હશે તો એકવાર માં મેલડીની જય બોલાવી અને પછી મેલડી મને વધાવી ત્યારે બોલ મેલડી માત કી. અરે આ શું અમારી તો ગાયના 8 પિંજરમાં સંતાય. જો આને અડી તો આપણે અભડાય. તો ચાલો આપણે બધી બહેનો ભેગી મળીને આપણા આંગણો મેલ ઉતારી એક બાળકી પ્રગટ કરીએ.